25મી તારીખ અને સોમવારે બપોરે 4 વાગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી રાજપીપળાની ભૂમિ પર આવવાના છે બપોરે 4 વાગે। અને ત્યાંથી રોડ શો જે ગાંધી ચોક છે, ગાંધી ચોકથી લઈ સંતોષ ચોકડી અને હરસદ્દી માતાના મંદિર સુધીનો ભવ્ય રોડ શો કાઢવામાં છે, જેમાં હજારો સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની છે। કેમ કે લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે, એટલું બધું પરિવર્તનની જે ઈચ્છા હતી એ આજે ચૈતરભાઈની આગેવાનીમાં અહીંયા ગાડી નર્મદા જિલ્લાની જનતાએ કરી બતાવ્યું છે, જેનું પરિણામ આજે તમે સમગ્ર ગુજરાતમાં જોઈ શકો છો। આજે નર્મદા જિલ્લાની 4 જિલ્લા તાલુકા પંચાયત અને સાથે સાથે 25 તારીખે આ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને સાથે સાથે પ્રદેશના નેતૃત્વ આપણે ઈસુદાન ગઢવીથી લઈ અને તમામ ટીમ અહીંયા પધારી રહી છે। તો દરેક સમાજના લોકોને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે જે જનતા પરિવર્તન ઈચ્છી રહી હતી અને જે લોકો પરિવર્તન તરફ આજે સમગ્ર વિસ્તારમાં જે પરિવર્તનની ભાવના હતી એ અહીંયા ગાડી દેખાઈ રહી છે। અને જનતાએ અમને ખૂબ આશા અને અપેક્ષાથી જે જંગી બહુમતીથી જીતાડ્યા છે એમનો પણ આવનારા દિવસોમાં અમે જે એમની અપેક્ષા છે, વિકાસલક્ષી નાના મોટા કામો છે, એ તમામ કામો પર અમે ખરા ઉતરીશું। એના ભાગ રૂપે માનનીય અરવિંદ કેજરીવાલજી અહીંયા પધારી રહ્યા છે। તો આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધારો એવી તમામ ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રો, આગેવાન શ્રીઓને અમારું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે। જય હિન્દ, જય ભારત।